ગુડ મોર્નિંગ. Good જય શ્રી morning. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ. સવારમાં પાછા 5 વાગ્યામાં નીકળી ગયા છીએ. ક્યાં જઈએ છીએ નહીં કહીએ અત્યારે, પહોંચીને પછી ત્યાં ખબર પડશે. બહુ લાંબી થોડીક જર્ની છે એટલે 5 વાગે નીકળ્યા છીએ. બહુ સ્પેશિયલ પ્લેસ પર જઈએ છીએ. નહીં સ્પેશિયલ તો હું સિદ્ધાર્થ માટે ઇમોશનલી. ના ભાઈ ના, એવું કંઈ એવું કાંઈ નહીં, થોડુંક તો એવું હોવું જોઈએ ને. હોવું. ત્યાં આપણે રહેલા હોય તો એની સાથે આપણને કેમ, મને કોબલેન્સથી એટલું આમ એટલું ઇમોશનલ કનેક્ટ થઈ ગયું છે ને કે હવે યાદ કરું ને તો એમ થઈ જાય ઓ કોબલેન્સ, મારું કોબલેન્સ જેવું થઈ ગયું. હા, મને તો એવું એકે માટે નથી થયું કે હજી આમાં ફેસ્ટા માટે નથી થયું એવું, પણ એને ટાઈમ લાગશે થોડો. તો હમણાં હવે 5:30ની ટ્રેન છે અને અરાઉન્ડ ડેસ્ટિનેશનને જો બધું ટાઈમે ચાલે તો 12 વાગે પહોંચશું. બાકી જોઈએ હવે વચ્ચે હું આવે જોતા જાઉં. Ausstieg, Fahrtrichtung rechts. છેલ્લેથી બીજા સ્ટેશને પહોંચ્યા છીએ. ભૂખ લાગી છે અને ઢોકળા બનાવીને લાવવા છે તો એ ચાલુ કરી દીધા છે. જે સ્પીડે ખાય છે ને એ સ્પીડે મને લાગે મારે હવે વિડીયો બંધ કરીને ખાવાનું ચાલુ કરવું પડશે, નકર સિદ્ધાર્થ એકલા પૂરા કરી દે. આપણે ગુજરાતી હોય એટલે ખાવાનું જ બધી હારે લઈને જ જવાનું. કા મસ્ત હવારમાં બનાવીને અહીંયા મસ્ત ઢોકળા, એટલે અત્યારે હવે ઉલાડવી, આઉટલેટ પગવી ત્યાં સુધી શાંતિ. કા ફાઇનલી છેલ્લી ટ્રેન. કેવું લાગી રહ્યું છે તમને? 6 કલાકથી ટ્રાવેલ કરી રહ્યા છો. કંઈ નથી લાગ્યું, નથી લાગ્યું કોઈ થકાવટ જ એમ? આરામદાયક જર્ની. હવે આન પછી ડાયરેક્ટ આઉટલેટની બસ ને? પછી આઉટલેટ બસ નથી, બદલીને આઉટલેટ. જો કહી દીધું. એ તો આઉટલેટની બસ એ કાપી નાખી. ના 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 ના. ઘડીક કામ આ પણ બનાવ્યું છે સારું, એમ કહું છું. પાસ કરી નાખો. આઉટલેટ તો સારા જ હોય છે, સિટી સારું મળવું હોય. હજી અંદર સારું છે. તમારું ઉડી કાઢવું હોય તો કાઢ લો. આટલું છે હે મોટું સીટ. યસ, આખો મેપ છે આઉટલેટનો. આટલી બ્રાન્ચ છે અંદર. ગેટનું કામ શરૂ છે એટલે પછી હવે આવું છે. પહેલાં સ્ટારબક્સની કોફી પીવામાં આવશે, પછી આગળ જવામાં આવશે. હીરો આમ ફરો, ચશ્મા પહેર. વેસ્ટની છે લગભગ. એવું છે? એવું કંઈક છે. 5 જણાએ શરૂ કર્યું. આમ છે નાઇકી આઈ થિંક. આર્ટિફિશિયલ ફ્લાવર્સ છે. કોઈ નહીં પાડી દે, ઓલાને કહેવાની જરૂર હતી એક ફોટો પાડી દે આપણો કપલ. કહું સુપર ડ્રાઈ આવે છે. જાય એમાં તો જવું જ છે. જેટલાનું એટલાનું હાલ હું લઈ દઉં. ના મારે નથી લેવું. એ કે
તમારા પૈસા છે. એ તો હું મારા પૈસે તો હું કરી લઉં. આ સારું છે જો. આ સ્ટ્રીટમાં એક ફોટો પાડી દઉં. પાડી દઉં. И тут такие посередине. આ છે ને શાકપુરમાં હતા આવા ફૂલ હો. આવા હા મામાને ત્યાં મારા મામાને ગામમાં હતા આવા. ઇન્ડિયન છે આ થોડું. હા હા અમે ઓલો આઈસ્ક્રીમ ગયો ને તો હું કીધું હાઈગન ડાર્સ નો આઈસ્ક્રીમ મંગાવ્યો. કેવડું મોટું નામ છે બ્રાન્ડનું અને કેનો આઈસ્ક્રીમ પણ ખરેખર આપણને ન ભાવે ઈ. અમૂલ જેવી મજા નહીં અને અમૂલ કરતા ગોઠી ગોઠી આઈસ્ક્રીમ મને તાળવે ચોંટી જાય ગોઠીની આઈસ્ક્રીમ ઈ તાળવે સોટે એને આઈસ્ક્રીમ કહેવાય ને, બીજી બધી તો દૂધ જેવું જ આવે. એવું કમ્પ્લેન હતી મચ્છી પકોડાથી. અહીંયા આપણે કેમ કે હું વેજીટેરિયન એટલે વેજીટેરિયન તો કે માછલી તો ખાતા હશો. માછલીના લોકો માંસમાં ન ગણે. ઇન્ડિયામાં પણ કહેવામાં તો એવું જ કે ને કે માંસ મચ્છી નથી ખાતા. માંસ અને મચ્છી અલગ એટલે કેવું પડે. ગયા ને ત્યાં ટ્રાફિક હોય એટલે તું ધીમે ધીમે હાલતી હો, નાઇકીમાં તારે લાઈનમાં બહાર ઊભું રહેવાનું થતું હોય, તારે જોવાનું જોઈ લે. અહીંયા આઉટલેટ એટલે મિની સિટી જેવું બિલ્ડ કરેલું હોય કા. સિટી જ લાગે આમ. હા સિટી બની સિટી એવું મોટું હોય. થાકી જાવ એટલે વચ્ચે વચ્ચે આવા પાંખડે મૂકેલા હોય એમાં બેસી જાવ. ફ્લાવર્સ લગાવેલું હોય તો પછી આવું તો સિટી નો હોય. નાનું ટાઉન છે આમ તો. નાનું ટાઉન કે ને આમ યુરોપિયન ટાઉન જો. કેવો કરોળિયો કિટી છે. ફ્લાવર્સ કેટલા મસ્ત છે. અંડર આર્મર આવી જવું છે. ક્યાં જાઉં છું એ સ્લો મોશનમાં નાખવાનું. તો ભાઈ ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ. હવે અહીંથી એક બસ લેવાની છે. ક્યાં જવું છે? આમ જવું છે અવલાન ઘરે જવું છે. ઈ કોણ એ મિત્ર એ મિત્રન ઘર રોકાવાનું જ તમારે? મિત્રને ઘર રોકાવાનું. મિત્રને ખબર છે? મિત્રને ખબર જ હોય ને. ઠીક તો બીજે વાંધો વહી ગયો હોય તો પછી ક્યાં અહીંયા જવું. તો બીજા મિત્રને ઘરે લાટ મિત્ર છે અહીંયા. All I wanna do is be with you, always be the light things on you, star, sun, ocean, like things always there. Whoa, ક્યારની છે બસ? 11 મિનિટ પછી બેહવાનું. એવું છે. આવડું મોટું બર્લિન છે અને અહીંયા બધે બસ ને ટ્રામ ને બીજું શું હાલે? એસબાન ટ્રામ હાલે છે. બસ એના કનેક્શન બધું આને મોઢે હશે બધું કા કે હવે નહીં? એટલું બધું ન પણ હવે તો થોડાક દિવસ રહી તો બધું પાછું આવી જાય. એસબાન છે, ઉબાન છે, ટ્રામ છે. ઉબાન એટલે અંડરગ્રાઉન્ડ નીચેથી જ ચાલે એ બધી. એસબાન એટલે રોડ ઉપર હાલે. રોડ ઉપર
ટ્રામી રોડે. સ્ટ્રાસેનબાન કે ને એસબાન એટલે એનું ફૂલ ફોર્મ ઈ નો થાય નહીં તો યા એસ બંધ ઈ ઓલી છે ને એસ. ઓ એ તમને બ્લોગ માં લઈ એ વન નો લેતો નહીં એટલે અવિનાશભાઈ ઘરે આવ્યા છે ઈ ના પડશે ઈ કે જો એક વન નો લેતા એ શરમાઈ ગયા આ ઘરે જોઈ કે અરે એમ થાય કે મારે નથી આવું એને ફ્રૂટ બૂટ કાઢ્યા છે એ તોય આવી ગયા હવે તો. હેલો તો તૈયાર થઈ ગયા છે બલ્લીનમાં અવિનાશભાઈ ભાખરીને ચા ને અથાણું ધમધમી ખાઈ લીધું. હવે નીકળી આખા દિવસ બલ્લીનમાં ફરીને સાંજે પાછા મેનુ તૈયાર થઈ જાય આવી જાઓ. હે મોજ હો સીતારામ. ગુડ મોર્નિંગ. ગુડ તો મોર્નિંગ. હવે અવિનાશભાઈ ઘરેથી ખાઈ પી નીકળી ગયા ભાખરી ભાખરી અથાણું ચા મસ્ત જમાડ્યા સવારમાં બ્રેકફાસ્ટ. હવે આખો દિવસ બર્લિનમાં ફરશું અને પછી સાંજને પાછા જો એ વહેલા નવરા થાય તો એ જોઈન કરશે પણ એ વિડીયોમાં નહીં આવે. એ લોકોને થોડુંક એમ નો અમુક બધાને નો સેટ થતું વિડીયોમાં શરમ લાગે થોડીક એટલે જોઈએ બાકી બર્લિન બધું દેખાડીએ અને મોજ કરીએ. કઈ ગદા ઓલી ગદા છે એ ટીવી ટાવર છે. એવું છે અહીંયા છે યુએસ એમ્બસી પછી આ આનું કહેવાય બ્રાન્ડનબુર્ગર ટોર બ્રાન્ડનબર્ગર ટોર બર્લિન ગેટ આ 1945 માં એમ નહીં ઓલું કઈક દિવાલ તોડી હતી ને અહીંયા નહીં. 1990 અચ્છા 3 ઓક્ટોબર. થર્ડ નહીં 3 ઓક્ટોબર સોરી. કેટલું બ્યુટીફુલ લાગે છે જો ને. કેવું મસ્ત છે કા ફ્રી ટુ ખબર નહીં. આ છે જર્મન પાર્લામેન્ટ. અહીંયા બધા નિર્ણયો લેવાય છે સાહેબ અને અહીંથી ટિકિટ લેવાની અંદર જવાની. પહેલાં ઉપર ઘુમ્મટ છે ને ત્યાંથી નીચે શું હાલે એ બધું દેખાય. અવાજ ન સંભળાય પણ આમ બધું દેખાય ખાલી. ઈ લોકો સારું કહેવાય ને એક્સરસાઇઝ બાકી પાર્લામેન્ટમાં આવી રીતના ત્યાં રેસ્ટોરન્ટ કરી છે ને. આ રેસ્ટોરન્ટ છે ઉપર. ઘડીક બંધ કરજો ને હા સામેથી વિડીયો લેવે. આમાં અંદર જાવું હતું પણ આની ટિકિટ એક વીક પહેલા બુક કરવી પડે કાં સીટ અનફોર્ચ્યુનેટલી એ નહોતી ખબર એટલે અમે અંદર નહીં જઈએ કે તમને નહીં બતાવી એક વીક. અમારે જોવું હતું પણ હવે કાંઈ મેળ નથી આવે એમ પૂછ્યું કાંઈ બીજો રસ્તો નથી તો ના પાડી. શું કહેવાનું તું બોલો. અહીંયા આવો. હાલો હું જલ્દી બોલો ને. જર્મની વેસ્ટ જર્મનીની દિવાલ હતી ને આ બોર્ડર. ઓ આ બોર્ડર છે બે જર્મની વચ્ચે. અહીંયા દિવાલ હતી ને એ પાડી દીધી. કેટલા ફૂટ ઊંચી દિવાલ હતી? એવું બધું ડિટેલ. બહુ ઊંચી હતી કાઇન્ડ ઓફ. બહુ ઊંચી હતી. હા કે કહીશે એટલી. પછી એનો શું કહેવાય યુનાઇટ થયું ને પાછું આઇનહાઇટાગ કરીને છે યુનિટી દિવસ. 3 ઓક્ટોબરે દિવાલ તોડીને બે જર્મની ભેગા થયા. ભેગા થઈ ગયા. આ ગલે લગા લે જિંદગી. આપણે કેમ ભારત અને પાકિસ્તાન અલગ પડ્યું બે એવી રીતના ઇન્ફોર્મેશન હતી. એવી રીતના અહીંયા ઈસ્ટ ને વેસ્ટ જર્મની હતું એ ભેગું જ.
બાકી એક ટુકડો લગભગ પડેલો છે, હમણાં બતાવીએ થોડી વાર. એવું એ વોલનો. વોલનો ટુકડો હજી હાંચવી રાખેલો છે. હા તો આપણે ઓકે. જેવા આવે તો કંઈક તો જોવું ને કે આ શું છે, કેવી વોલ છે. એ વોલ છે. ફોટોઝ એ લોકો રાખવા જોઈએ હતા અહીંયા કે ખબર પડે ને. એક્ઝેક્ટ છે આખી વોલ જો અહીંથી આવડિયા છે ને આખી આમ જાય છે. આ છે ને લગભગ વોર વખતનું બધા શહીદ થયા હોય ને એના સ્મારક છે. આ આખો એરિયા આવી રીતનું બનાવેલું છે અહીંયા. જો અહીંથી હારો આવે છે. મોટી મોટી મજા આવી ગઈ. શું છે આ ભાઈ? અમારે જોયું ફેસ્ટા? બર્લિન ના ના પાછું જર્મની ઊભું કર્યું એટલે હા જો બેનું એ થઈને ઊભું કર્યું જર્મની. ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે અહીંયા મોટામાં મોટી બર્લિનની અમૃત. અને અહીંયા કેનેડાની એમ્બેસી. અહીંયા છે આપણી સરવાણા ભવન. ત્યાં આપણે ઢોસા, ઈડલી, સાંભાર એ બધું મળી જાય. તો હવે જઈ રહ્યા છે સોની સેન્ટર તરફ. સોની સેન્ટર આ છે સોની સેન્ટર. સોની સેન્ટરમાં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ થાય છે. રિસેન્ટલી વાત કરીએ તો ગંગુભાઈ કાઠિયાવાડીનું કાઠિયાવાડીનું પ્રીમિયર અહીંયા થયું હતું. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ. આલિયા ભટ્ટ અને સંજયલીલા ભંસાળી આવ્યા હતા અહીંયા. 2-3 વાતચીતો કરી ને મૂવી બતાવ્યું. બધા કે વાહ 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 બહુ સારું. બસ બીજું કાંઈ નથી અહીંયા. આ જ છે. Your pretty eyes make me smile, and your little fits make me stay with you. Eyelashes moving softly, little arms make me all of you. Ooh, babe, I love you so much. બર્લિન આવવાનું છે ને એરપોર્ટ જેવડું છે. આ ટ્રેન સ્ટેશન છે. આ ભોયરામાં બીજો માળ છે નીચે. ત્યાં 2 ટ્રેન ઊભી છે. અમે અને ગ્રાઉન્ડ ફ્લોર છે. આની ઉપર એક માળે ટ્રેન આવે છે. આમાં જાય Erdgeschoss mit Ausgang, DB Information und WC. આ છે બર્લિન હાઉપ્ટબાhnhof એટલે બર્લિન મેઇન રેલવે સ્ટેશન. અહીંયા ઊભી છે આઈસી સુપરફાસ્ટ ટ્રેન અને અહીંયા ઊભી છે રિજનલ એક્સપ્રેસ. ક્યાં જવું છે તમારે? ઉપર કિધર? ગ્રાઉન્ડ ફ્લોર -2 પર છીએ. -2 ઉપર છીએ અમે અત્યારે.
હવે થોડીક ભૂખ લાગી છે તો કંઈક ગોતવું પડશે. ખાવાનું બરાબર છે. ગોતવું પડે ને, ખાવું તો પડે. આનું મને નથી ખબર, આ બંધાતું હોય ત્યારે. નવું જ આવ્યું આ તો. ચાલો ચશ્મા પહેરી લો. છે સ્વિટ્ઝરલેન્ડ એમ્બેસી છે ઉપર ઠંડો. ને આપણે અહીંયા આવ્યા હતા આ ગ્રાઉન્ડમાં જ છે. આ પાછળ અહીંથી ફોટો મસ્ત આવે છે. મને તો ઓલું જોવાનું એક્સાઇટમેન્ટ છે. સીટ હેવી ઈ ટ્રેન નું બહુ બેઠા તમે લોકો એમ? અરે બહુ બેઠું. સવારમાં ક્લાસ પર જવાનું હોય ને હમ તો કંઈ જોવાનું જ નહીં, સીધું અહીંથી એ ઊંઘમાં અડતા હોય. પાછું અહીંથી ચેન્જ છે ઉઠે બીજી ટ્રેન. એટલે ભાઈ બપોરા કરી લઈએ, બહુ ભૂખ લાગી છે, થાકી ગયા. એટલે હવે થોડું એનર્જી માટે ફલાફેલ ખાઈ લઈએ. દાદાનું તો દાદાનું ફલાફેલ ખાવા આવ્યા છીએ. આ છે દાદાનું ફલાફેલ, બહુ ફેમસ છે બલ્લુમાં. સ્ટુડન્ટ હતા ત્યારે તમે ખાતા ને બહુ? ત્યારે ખાધેલું છે, અહીંયા જ આવતા હોય બધા. તો હાલો અહીંયા ઓર્ડર કરીને ખાઈ લઈએ. હાલો ભાઈ, ખાવાનું આવી ગયું છે ફલાફલ. હાથે બનાવવાનું, આ જરાક સેલેડ ને એવું બધું છે. ટોપીમાં ભરવાનું બધું. માણસ આમાં ભરવાનું બધું. ભરો હાલો ફટાફટ. આ માછલીનું મોઢું હોય એવું લાગે. એમથી કેમ ફાવે? ઓલી નથી આપી સ્પૂન? આ જોઈએ આમ બધું નાખવાનું અંદર. હાલો હવે તે અમે ખાઈ લઈએ, પછી મળીએ. શું ખાવામાં મજા આવી? આમી ગયું મને તો. મને એવું ભાઈ હોય ને, આ અહીંયા ટ્રામ છે, આ રીતની ટ્રામ્સ ઉપર હાલે રોડ પર, અને નીચે અંડરગ્રાઉન્ડ ઉબાન કરીને, એનું નામ ઉબાન. નીચે હાલે ને એટલે અંડરગ્રાઉન્ડ ટ્રેન. બહુ મસ્ત હતું, મજા આવી ગઈ. એટલું બધું ભાવ્યું તમને? આ છે ને ગદા, એ ગદા આખા બર્લિનમાં જ્યાં જાઉં ત્યાં દેખાય, ગામે ત્યાં. તો એ ગદામાં જ આવું છે. હવે અત્યારે હવે ડેસ્ટિનેશન નેક્સ્ટ ઈ છે, ત્યાં જઈએ છીએ. બોલું છું પાણી ગોળા. ઓલું હતું તે જોયું નહીં ત્યાંથી. મસ્ત છે મસ્ત છે ને? જૂનો બ્રિજ લાગે છે. અમે જવા ગદા આવી ટ્રેનમાં જવું ઓલું સીધું જ ગદાઈ જાય છે. જો ભાઈ ગદાની નીચે આવી ગયા છીએ એકદમ.
ધ્યાન હું શું ગયું નથી તારું. મને નહોતું ધ્યાન ગયું. આ છે એલેક્ઝાન્ડર પ્લાટ્સનો એરિયા. તો નિરાશા સાથે પાછા આવી ગયા. જે ટાઈમ સ્લોટમાં અત્યારે ટિકિટ લગભગ હાંજની અવેલેબલ હતી. હવે એવો ટાઈમ ક્યાં છે અહીંયા? તો પછી હવે 5-6 કલાક પછી એક તો અહીંયા આવ્યા હોય અત્યારના ટાઈમે ટિકિટ નહોતી એટલે પછી સીતારામ જોઈએ. હવે એને તો યુટ્યુબમાં વિડીયો જોઈ લેજો કે બર્લિન ટીવી ટાવર એટલે એચડીમાં વિડીયો કોઈ મૂકી દીધો હશે, જોઈ લેજો. સોરી હું નહીં બતાવીશ. અહીંથી જોવું હોય તો જોઈ લો. પાર્કિંગ હોટલ છે ને આ મોટી જબર, ત્યાં ઉપરથી નીચે જો પેલો તૈયારી કરે એ ડાઈવ લગાવવાનો. અને શાહરુખ ખાન ડોન 2 મૂવી હતું ને એ ભાઈ અહીંથી ડાઈવ લગાવેલી છે. તમે જોઈ લેજો, કદાચ મૂવી ફરી વાર જોઈ લેજો. ઉપરથી આવે છે. જો આવ્યો ના પણ એ તો એમ નમ આવ્યું સીડ કંઈક એમને વજન ટ્રાય કરે. ઠે જો આ વર્લ્ડ ક્લોક છે ને આ દિલ્હીનો ટાઈમ ખબર નહીં કેટલા વાગ્યા હોય. અરાઉન્ડ 6:45 થયા હશે. કેમ કે 7 થવામાં થોડી વાર છે. 19 એટલે 7 થાય તો 6:45 જેવું થયું હશે. અને અરાઉન્ડ એટલા જ વાગ્યા છે. આ છે મોટો મોલ અલેક્ઝા. બસ હવે અહીંથી જોઈ લો પછી હવે અમે થાકી ગયા. શું કેવું, થાકી ગયા ને? તો હવે ઘરે જાઉં પછી સીતારામ પૂરું. આવજો, બાય બાય. આ ગવર્મેન્ટની છે કઈ ઓફિસ ખબર નથી. અને એમ કે લાઇટ શો થાય ગમે ત્યારે. રોજ નથી. એટલે કેટલી આવે છે? 12 પૂરી, 20 પૂરી, પાણી બધું રેટ. આવી જા. સ્પીડમાં આવ્યો તું. અહીંયા છે ને કંઈક મધમાખી જેવું ઉડે છે તો બધા પીવે છે. કેવાય નાઇટ લાઈફ હો. આમ જો તો ખરા કેટલું પબ્લિક છે. કેવા જોવે છે પણ. કેમ ડાન્સ કરતા હોય? એ તો હાલે. કેમ? રફ રો. આયા તો જો. હે આવ. આગળ જો. અમે આવ્યા છીએ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ખાવા.
ડિનર કરવા આવ્યા છે મસ્ત લસ્સી તો બહુ મિત્રો સાથે પણ મિત્રો કઈ ઓડિયો વિડીયો આવે એમ છે નહીં તોય લઈ લે છે હાલ એ મને મોહિતો ટેસ્ટ કરવો છે ભરતી આવી છું મસ્તી ખાવાની રાખવાની કરી હા ભાઈ વાહ હવે બર્લિનથી ધક્કા ટૂંકા ખાતા ખાતા હવે પહોંચ્યાથી છેલ્લી ટ્રેન લીધી છે હવે અને આંખોમાં ઠાક લાગી ગયો છે વધારે પડતો થોડીક લાંબી જર્ની હતી અને હવે બર્લિનની ટ્રીપનો એન્ડ આવી ગયો બહુ મજા કરી અવિનાશભાઈને મજા આવી ગઈ બધા ફ્રેન્ડ્સ જોડે 3-4 દિવસ સ્પેન્ડ કર્યા અને હવે અમે પાછા અમારા ગામમાં તો તમે લોકો કહેજો કે આ કેવો લાગ્યો બ્લોગ કમેન્ટમાં અને લાઈક કરજો શેર કરજો અને બાકી જોતા રહેજો અને ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો બાકી જય શ્રી કૃષ્ણ સીતારામ જય શ્રી કૃષ્ણ સુરતથી પાછા દેશમાં આવી ગયો ને એવું થઈ ગયું છે મોટા શહેરમાંથી પાછા ગામમાં તો હવે જોઈએ કાલથી પાછું કામ સીતારામ